પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગાડી પાર્ક કરવા તેમજ ટેપ વગાડવા બાબતે બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અક્ષયવન કાનાવન ગોસ્વામી નામનો યુવાન કાર લઈ તેમના ઘરે ગયો હતો। ત્યારે ઘર નજીક કાર પાર્ક કરવા બાબતે કારાભાઈ ઓડેદરા અને અણમોલ ઓડેદરા નામના બંને શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરાયો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। મારું નામ અક્ષય ગોસ્વામી છે, બરાબર। હું પોરબંદર ખાપટ ગામમાં રહું છું। બનાવમાં એવી રીતના બન્યું કે હું રાત્રે ગાડી લઈને આવ્યો ને ઘરે, તો એ લોકોએ ડાયરેક્ટ આવીને વાર જ કર્યો। એ લોકોનું કહેવાનું એવું હતું કે તું ટેપ ના વગાડ, રાતે ગાડી લઈને આવ્યો ને ત્યારે, બરાબર। વારંવાર એવી ધમકી દે કે તું ગાડી અહીં પાર્ક કરમાં, બરાબર। વારંવાર એવી ધમકીઓ આપે, જાનથી મારી નાખવાની। કાલે રાત્રે આવીને એને વાર કર્યો લાકડી વડે। અનમોલ પછી વાહેથી આવ્યો, પેલા એના પપ્પાએ વાર ને હાથમાં પગમાં ગાડીમાં ઘા મારેલા છે। કીધું એક બે વખત કે આવી રીતના એ હાલતા વારંવાર તાપ ધમકી દે, મમ્મીને ગેરશબ્દ બોલવાના બોલે છે, બરાબર। અનમોલ ઓડેદરા, કારાભાઈ ઓડેદરા। યુવાને જણાવ્યા અનુસાર વાત કરીએ તો અગાઉ પણ આ શખ્સો દ્વારા આ બાબતે બોલાચાલી કરાઈ હતી। ત્યારે ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।